વાગરા તાલુકા પંચાયત પર નેતાભક્તિનું ગ્રહણ। બપોરે 12 વાગે કચેરી ખાલી, જનતા દરવાજે બેસી રહી। વાગરા તાલુકા પંચાયતની કાર્યપ્રણાલી પર આજે ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે। લોકશાહીમાં જનતા જનાર્દન કહેવાય છે, પરંતુ વાગરામાં આજે એ જ જનતા સરકારી સાહેબોની નેતાભક્તિના કારણે કચેરીના ઉંબરે કલાકો સુધી ધૂળ ફાંટતી જોવા મળી હતી। રહાડ ગામે આયોજિત ગ્રામ પંચાયતના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીને કારણે તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ જાણે પોતાની ફરજો ભૂલી ગયા હોય તેમ આખી કચેરી ખાલી કરીને નેતાજીના સ્વાગતમાં વ્યસ્ત બની ગયા હતા। પરિણામે બપોરે 12 વાગ્યાના વ્યસ્ત કાર્યસમયમાં વાગરા તાલુકા પંચાયતની કચેરી ભૂતિયા બંગલા જેવી લાગી રહી હતી। છેવાડાના ગામડાઓમાંથી મજૂરી છોડીને, મોંઘા ભાડા ખર્ચીને દાખલા, યોજનાકીય ફોર્મ અને વિવિધ અરજીઓ માટે આવેલા ગરીબ અને મધ્યમ વર્ગના અરજદારો કલાકો સુધી સાહેબોની રાહ જોતા રહ્યા, પરંતુ કચેરીમાં પૂછપરછ કરવા પણ કોઈ હાજર ન હતું। જનતામાંથી સવાલ ઉઠ્યો કે જો આખું તંત્ર નેતાઓના પ્રોટોકોલમાં જ વ્યસ્ત રહેવાનું હોય તો સામાન્ય નાગરિક માટે કચેરી ખોલવાનો અર્થ શું? રહાડ ખાતેના કાર્યક્રમમાં અધિકારીઓ એવી રીતે હાજર રહ્યા હતા જાણે તાલુકા પંચાયતનું તમામ કામ પૂર્ણ થઈ ગયું હોય। એક તરફ સરકાર, ગામડે પ્રશાસન ના દાવા કરે છે, તો બીજી તરફ વાગરા તાલુકાના અધિકારીઓ કચેરી છોડીને નેતાઓની આસપાસ ફરવામાં પોતાની ફરજ પૂર્ણ થયાનો અહેસાસ કરે છે। અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। અરજદારોનું કહેવું હતું કે અમે સવારથી ભૂખ્યા તરસ્યા બેઠા છીએ અને સાહેબો ત્યાં હારતોરા અને ફોટો સેશનમાં વ્યસ્ત છે। અમને ન્યાય આપનાર કોઈ નથી। જનતાના ટેક્સના પૈસે પગાર લેતા અધિકારીઓની આ બેદરકારી અને સત્તાધારી નેતાઓ પાછળ દોડવાની વૃત્તિએ વહીવટી માળખું કથળ્યું હોવાની સ્પષ્ટ લાગણી જનતામાં છે। હવે સવાલ એ છે કે શું જિલ્લા વિકાસ અધિકારી આ ગંભીર લાપરવાહીને લઈને જવાબદારી નક્કી કરશે, કે પછી વાગરા તાલુકા પંચાયતમાં લોટ પાણી લાકડા જેવી સ્થિતિ યથાવત રહેશે? જનતા હવે જવાબ માગે છે। પ્રશાસન જનતા માટે છે કે પ્રોટોકોલ માટે? કાના બેઠા તમે કિલો કલાક થઈ ગયો અભી કેટલા વાગ્યા તમારા ફોનમાં જોવો છો? 12 તમે કોમ છે બેન? લકી ગામ। શું નામ તમારું? ભાવના બેન। તમારું બેન શું કામ થયા આવ્યા? હા તો કાના બેઠા એવું? શું નામ તમારું? એ ગામ કયું? દહેજ। તમે ભાઈ? મમ્મી લઈને આવ્યા। તમે કાના છો? એવું શું કામ થી આવેલા? એવું તો કાના ઉભા છે તમે? એવું અંદર છે કોઈ?